સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટની અંદર। તો તમે જોઈ શકો છો કે અહીંયા એક ભરતી વિશેની આપણે ચર્ચા કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો અહીં ભરતી આવેલી છે એસબીઆઈની અંદર। તો એસબીઆઈ રિક્રુટમેન્ટ 2025 પગાર તમે જોઈ શકો છો કે અહીં 48,480 રૂપિયા તમને પગાર મળશે। પોસ્ટ તમે જોઈ શકો છો કે અહીં સર્કલ બેઝ ઓફિસરની પોસ્ટ છે। છેલ્લી તારીખ તમે અહીં જોઈ શકો છો કે 29/5/2025 તમારી લાસ્ટ ડેટ છે। અહીં મોટી મોટી માહિતી આપેલી છે। ડિટેલની અંદર માહિતી આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ, વિડીયોની આપણે કરીએ શરૂઆત। અહીં તમે જોઈ શકો છો કે એસબીઆઈ રિક્રુટમેન્ટ 2025, અહીં પોસ્ટનું નામ તમે જોઈ શકો છો કે સર્કલ બેઝ ઓફિસર એસબીઓ અહીં પોસ્ટ છે। અહીં આપણે ઇમ્પોર્ટન્ટ તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે। ફોર્મની શરૂઆત 9/5/2025 ચાલુ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો અહીં કે 29/5/2025 તમારી શું છે લાસ્ટ ડેટ છે। હવે વેકેન્સી કેટલી છે તો વેકેન્સીની વાત કરીએ તો ટોટલ વેકેન્સી તમે અહીં જોઈ શકો છો કે 2,964 જેટલી ટોટલ વેકેન્સી છે। વેકેન્સી વધારે એટલે ફોર્મ તમે જલ્દી ફિલઅપ કરજો અને તૈયારી કરજો। એ ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોટો અને તમારી સહી જરૂર પડશે, આધાર કાર્ડની જરૂર પડશે, કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડશે, લેફ્ટ થંબનેલ ઇમ્પ્રેશન, હેન્ડરાઇટિંગ ડિક્લેરેશન, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે એલસી છે, માર્કશીટ બધી જરૂર પડશે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આટલા ડોક્યુમેન્ટની તમારે અહીંયા જરૂર પડશે ફોર્મ ભરવા માટે। ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ગ્રેજ્યુએટ તમારું ક્વોલિફિકેશન છે। એજ લિમિટની વાત કરીએ તો 21 થી 30ની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ, અને જે તમને ઉંમરમાં છૂટછાટ જે મળતી હશે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ એ પણ તમને મળશે। અહીં એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 750 છે, એસસી એસટી પીડબ્લ્યુ બીડી માટે કોઈ ફી છે નહીં, બરાબર। સેલરીની વાત કરીએ તો અહીં સેલરી તમને મળશે 48,480। હવે વાત કરીએ કે ફૂલ નોટિફિકેશન, તો ફૂલ નોટિફિકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી, તો તેના પર ક્લિક કરશો, એક પીડીએફ ખુલશે અને પીડીએફને કેરફુલી રીડ કરી પછી તમારે એપ્લાય કરવાનું છે, કારણ કે ત્યાં નિયમો શરતો બધું ડિટેલમાં તમને ચર્ચા કરેલી હશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં પહેલાં ઓનલાઈન એક્ઝામ હશે, પછી સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યૂ હશે, અને પછી લોકલ લેંગ્વેજનો જે પ્રોફિશિયન્સી ટેસ્ટ હશે એ પણ હશે। આટલા સિલેક્શન પ્રોસેસમાં અને તમે જોઈ શકો છો કે ઓફિશિયલ વેબસાઇટ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે। ફૂલ નોટિફિકેશનની લિંક અને ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી, એટલે જલ્દીથી ડિસ્ક્રિપ્શન ખોલી અને જોઈ શકો છો તમે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।